બનાસકાંઠાના પાલનપુરની કે જ્યાં નગરપાલિકા દ્વારા રસ્તાની કામગીરીમાં બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું હોય તેવો માહોલ સામે આવ્યો છે। તંત્ર દ્વારા લાખોના ખર્ચે રસ્તો બનાવવામાં આવે, છેલ્લે યાદ આવે કે તેમાં ગટર લાઈન નાખવાનું તો કામ બાકી છે અને ફરીથી લાખોના ખર્ચે બનેલા આ રસ્તાને ખોદી કાઢી પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવે। આવી સ્થિતિ પાલનપુરમાં સર્જાઈ છે, જ્યાં પાલનપુર જિલ્લા પંચાયતથી જીઆઈડીસી તરફ જતા માર્ગ પર 2 મહિના પહેલા જ ડામરનો રોડ તૈયાર કરાયો હતો। તે સમયે વાહન ચાલકોને આશા હતી કે હવે બિસ્માર રસ્તાથી મુક્તિ મળી ગઈ છે, પરંતુ રસ્તો બની ગયા બાદ તંત્રને યાદ આવ્યું કે ગટર લાઈન નાખવાની બાકી રહી ગઈ છે। ત્યારે ફરીવાર રસ્તો ખોદી કાઢાતા સ્થાનિકો અને વિપક્ષના નેતાઓએ તંત્રની કામગીરી સામે અનેક આક્ષેપો લગાવ્યા છે। પ્રજાના હિતનું વિચારતા જ નથી, એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમને કોન્ટ્રાક્ટરોને ફાયદો કઈ રીતે પહોંચી શકે, કામ થાય, તોડફોડ થાય તો એમને કંઈક બિલ ઉધારવાના ચાન્સ મળશે અને એમાં એમને કંઈક મળશે એવું લાગી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક પાલનપુરની જે પ્રજા જે ટેક્સ ભરે છે એમના પૈસાનો સંપૂર્ણ પ્રમાણે વેડફાટ થઈ રહ્યો છે। પાલનપુર નગરપાલિકાની અને સંસ્થાની એની જો પડી હોય ને તો આડેધડ પૈસા આયા અને વાપર્યા પછી વળી પાછા રોડ તોડવા અને ફરીથી બનાવવા, આ એમનો એક નીતિ બની ગઈ છે। જો આ લાખોના ખર્ચે બનાવેલો રોડ લોકોની સુવિધા માટે તમે બનાવ્યો હોત તો તમે આવું મૂર્ખામી ભર્યું પગલું ન લેતા। ભૂગર્ભ શાખા દ્વારા ખબર હતી, ચેરમેને પણ જાણ કરેલી હતી કે અહીંયા આગળ ભૂગર્ભ ગટર લાઈન નાખવાની છે, તેમને શું એવી ઉતાવળ હતી? કોન્ટ્રાક્ટર જોડે એમને ડીલ થઈ હતી, જલ્દી રોડ બનાવીને જલ્દી પૈસા ચૂકવવાના હતા। સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે 2 મહિના પહેલા ભારે વરસાદની ગ્રાન્ટમાંથી રસ્તાનું સમારકામ કરાયું હતું, પરંતુ જીયુડીસી એજન્સીએ પાલિકાને જાણ કર્યા વગર ભૂગર્ભ ગટર માટે રોડ ખોદી નાખ્યો છે। ટૂંક સમયમાં ફરીવાર રસ્તાનું રિપેરિંગ કરાવવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી।